સુરતમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશની ફાળવણીની શરૂઆત કરવામાં આવી। પ્રથમ રાઉન્ડમાં 13,494 બાળકોને પ્રવેશની ફાળવણી કરવામાં આવી છે। સુરત શહેરમાં 10,606 બાળકોને પ્રવેશ મળ્યો છે, તો સુરત ગ્રામ્ય વિસ્તારમાં 2,888 બાળકોને પ્રવેશ મળ્યો। 12 મે 2026 સુધીમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે। જયેન્દ્ર પાંડે અમારી સાથે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ કેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે, શું વધુ વિગતો? જે રીતે વાત કરવામાં આવે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આરટી હેઠળ જે છે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે। સુરત શહેરમાં કુલ 34,477 જેટલા ફોર્મ ભરાયા હતા, જેમાંથી 27,180 જેટલા ફોર્મ મંજૂર થયા હતા, પરંતુ તેમાંથી કોઈ કારણસર કેટલાક ફોર્મ કેન્સલ કરવામાં આવ્યા। ત્યારે આરટી એક્ટ હેઠળ કુલ સુરત સહિત જિલ્લામાં 13,494 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશની ફાળવણી કરવામાં આવી છે, તો સુરત શહેરમાં કુલ 10,606 જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે। ત્યારે સુરત ગ્રામ્ય વિસ્તારમાં 2,888 જેટલા બાળકોનો પ્રવેશ આપવામાં આવ્યો છે। જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે ત્યારે તેમણે 12 મે 2026 સુધીમાં જે તે શાળામાં જઈ પ્રવેશ મેળવી લેવાનો રહેશે। મહત્વની બાબત એ છે કે સુરત શહેરમાં કુલ 666 જેટલી ખાનગી શાળાઓ છે અને તેમાં કુલ 13,284 જેટલો બેઠકો ઉપલબ્ધ કરવામાં આવી છે। તે ઉપરાંત ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારમાં 9,622 જેટલા જે છે ખાનગી શાળાનો ઉપલબ્ધ જે છે તે વાતો સામે આવી છે। તેમાં 290 જેટલી જે છે ફોર્મ મંજૂર કરવામાં આવે છે, એટલે કે હજી સુધીમાં કુલ જે છે 288 જેટલા બાળકોનો પ્રવેશ મેળવી દેવામાં આવે છે ગ્રામ્ય વિસ્તારમાં। જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે જયેન્દ્ર।